ભગવતી શક્તિના આંગણે આયોજન કર્યું છે। શક્તિ છે ને ભાઈ, આખી દુનિયાની માં છે, આખા વિશ્વની માં છે। આખી દુનિયા જો બનાવી હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ બનાવી છે। રામદેવજી મહારાજના ઉપાસકો હોય ને એને ખ્યાલ હોય આ નિજીયા ધર્મમાં મહાધર્મની વાતો કરે છે ને બધા, એ મહાધર્મ બાપુ એમના સમજાય એવું નથી। એ શક્તિ સમજી શકે ને તો એ મહાધર્મ સમજી શકે। સૌરો મંડપ કે છે, સૌરો મંડપ, મંડપ છે ને બે છે। તમે જો અમુક વાતો તમે ક્યાંય નહીં સાંભળી હોય। હું એવડો મોટો કલાકાર નથી, ગામ આખું મને ઓળખે છે, પણ અમુક વાતો ભાઈ 5 લાખ ખર્ચીને લાવો ને કલાકારને તો વાત નીકળે નહીં। મંડપ છે ને બે મંડપ છે, સૌરો મંડપ અને મહામંડપ। સૌરો મંડપ છે ને એનું નામ ખરેખર છે ને શિવરો મંડપ છે। શિવ ને શક્તિનો મંડપ છે। અખિલ બ્રહ્માંડની માં ભગવતી જેથી સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ નહોતું તેથી આ માં ભગવતી હતી। આખા વિશ્વનું જો જેને સર્જન કર્યું હોય ઈ માં ભગવતીના પટાંગણમાં આવો પ્રોગ્રામ હોય અને અમે જે બોલાવીને તમારા મોઢામાંથી એકના મોઢામાંથી જે ન નીકળે તે કઠણાઈ જેવી કેવી। આ બધા જે બોલાવી પણ મોઢામાંથી ફાયડા એકે ફાટ્યા નહીં। દુઃખ અમને ઈ વાતનું છે કે અમને તમે બોલાવ્યા છે, અમે તો જે કાંઈ થાય કાલાવાલા કરશું, પણ એક માની જે તમે પ્રેમથી ન બોલી શકો બીજું શું કરીએ કે આપણે। એક વખત બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, હાથ ઊંચા કરીને માં ભગવતી દેવીની જે બોલાવો એવી તો મોજ આવે। દેવી શક્તિ માત કી। હા એમ કઈક હોવું જોઈએ મારા રામ, આવું શીખવવાનું ન હોય। જે છે ને જે ઈ પાયો છે, પાયાનો જો બાપુ પાયો હા મજબૂત હોય ને તો જ મકાન ઊભું રહે, ને ઊભું ન રહે। અમારે રાત ચમ ખૂટાડવી એમ અમને એમ થાય કે હવે આમાંથી છૂટવી સારું। સાજિંદાઓ બાબુ દિલથી વગાડે છે, સાજિંદામાં કઈ ઘટતું નથી। ઓળખો છો આપણે વિઠ્ઠલભાઈ કરણગઢ, મુનાભાઈ વ્યાસ બાળાથી સરસ મજાને તબલું બજાવે છે। બેન પધાર્યા છે ભાવનગર બાજુથી, ક્યાંક પહેલી મુલાકાત છે એમની, સારી સંતવાણી કરી। પણ એને બાબુ કલાકારને કંઈક દાદ મળે ને તો કંઈક, હું તો એમ કહું છું કલાકારના કાળજા નો ફાડી નાખ્યું આપણે, એવો સામે આકલો હોય તો કલાકાર મરી ન જાય। એટલે માં ભગવતી શક્તિ એક કવિ એમ કે છે કે મધદરિયો હોય તોફાનમાં દેદી હૈયું રે ને હાથ, દેદી દેવીને કરજે યાદ સોરું એના વાંહે ગોતવા નીકળે ને દેદી માં ભગવતીને કોક વાર યાદ કરો। ઈ મધદરિયો એટલે પાણીનો દરિયો નહીં, આ સંસારના સાગરનો દરિયો હોય ને એમાં કદાચ દુઃખનું વાદળું જો સડ્યું હોય ને તો માં ભગવતીને ઊંડાણથી યાદ કરજો તો બાપુ તમારું કાંડું પકડી લે। રામદેવજી મહારાજ નો એક પ્રસંગ કહી દઉં તમને। રામદેવજી મહારાજ જ્યારે એમને સોધામ જવાનું થયું ને ત્યારે એમના કુટુંબને ભેળું કરી અને રામદેવજી મહારાજ કહે છે કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, મારે સમાધિ થવાનું છે। પણ જગત તમને ગમે કે પણ સમાધિ ખોલવાની વાત ન કરતા, કારણ કે હરભુજી એમના માસીન દીકરા ભાઈ થાય। હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, હવે મળી હક્યા નહીં અને જવાનો સમય થઈ ગયો। જોકે રામદેવજી મહારાજના ઉપાસકો તમારા અહીં ઘણા છે, એટલા માટે રામદેવજીને મહારાજ એટલા માટે વાત કરવી છે। હરભુજીને મેં વચન આપ્યું છે એને મળવા મારે જવું પડશે, અને કોક જો આમને વાત કરશે ને તો મારી સમાધિ આવડા ખોદવાના। એટલે એમને અગાઉ ચેતવા કે દુનિયા તમને ગમે કે પણ મારી સમાધિને એબ ખોલતા નહીં। હવે આ ટાઈમ થઈ ગયો એટલે સમાધિ અપાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી સમાધિ થઈ ગયા। હરભુજી ના પાડે છે, કોઈ દી બને જ નહીં।
ઈ કે પણ અમે અહીંયા હતા, ઈ કે વાત ખોટી, ઈ તો વચનનો સિદ્ધ પુરુષ છે, વચનનો પાકો માણસ છે, ઈ મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. ઈ કે પણ અમે ન્યા જ હતા અને અમે મોટી માટી નાખી છે. ઈ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પછી પાકું કરું પછી ખબર પડે, ત્યાં સુધી ન ખબર પડે. અને હરભુજી અહીંયાથી ઘોડા ઉપર બેહી અને નીકળે છે. બગડતા ધમા કરતો ઘોડો આવ્યો અને રણુજાના સીમાડે આવ્યા ને તો રામદેવજી મહારાજના ઘોડા ચરે છે અને રામદેવજી મહારાજ સાંઈડે બેઠા છે. હરભુજી અહીંયા આવી અને બે જણા બથું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. અરે રામદેવજી મહારાજે વાતનો ઓળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે બોલે બે આપણે કહુંબો ઘણા ટાઈમથી પીધો નથી, તું કહુંબો બનાય, આપણે કહુંબો પીવો છે. બે જણા કહુંબો પીધો અને કહુંબો પીધા પછી રામદેવજી મહારાજ હરભુજીને કહે છે અમલની ડાબલી, રતન કટોરો અને ઘેડીઓની જે વસ્તુ સમાધિમાં મૂકી હતી એ વસ્તુ રામદેવજી હરભુજીને આપે છે. કે તમે ગામમાં જાઓ. હવે આ ગામમાં આવ્યા ને આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. હવે બધા વિચાર કરે કે આ ભાઈ જો ભાઈ વિવેકો ઘોડા ઉપર ચડીને હાલ્યો આવવાના શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કે હું બધા બેઠા છો, કે હું ગાંડા જેવી વાત કરે છે. રામદેવજી વી ગયા 3 દી થયા, તું ઘોડા ઉપર બેન હાલ્યો, ખબર નથી પડતી. હરભુજી દાંત મીડિયા કાઢવા કે પણ શું તમે બધા કહો છો? રામદેવજી તો મને અહીં સીમાડે ભેગા થયા. તો કે આખું ગામ ગાંડું, તું એક હાચો. એ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલીને બતાવ્યું આ બધું કે મને રામદેવજી આપ્યું અને બધાને શંકા જાગી. એ કે આપણે સમાધિ લઈને આવતી રહ્યા. પછી રામદેવજી નીકળી ગયા, હાલો ખોદીને જોવા જવું. એ ગયા બધા ન્યા. એ સમાધિમાં ખા કરવાની તૈયારી કરીને ઉપરથી આકાશવાણી થઈ કે હે તમારી જાતના નુગરાઓ, મેં તમને ના પાડી હતી ને, હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. આ તમારે કાયમ દુકાળ પડશે ને કાયમ તમે માગી ખાઈ ગયો. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ અને પાળિયાદ. આજ આપણી જ્યાં જ્યાં ધર્મની દેહાણ જગ્યાઓ છે ને બાપુ, ત્યાં બધે પીરના પંજા છે. તમને ન ખબર હોય તો, અને પીરનો પંજો ન હોય ને ત્યાં કોઈ દી હરિહર હાલે નહીં. 10 કિલોમીટર જાવ ને એક સાધુ બેઠો હોય પણ પીરનો પંજો હોય ને હરિહર હાકે ને બાપુ, ગમે એટલી પબ્લિક આવે ને કોઈ દી કોઈ એમ નો કે અમને આ પ્રસાદી ન મળી. પછી સત્તાધાર હોય, પાળિયાદ હોય, તોરણિયા હોય, જે હોય તે ગમે એ જગ્યાએ પણ બધે પીરના પંજા છે બાપુ. અહીંયાથી ના વ્યૂ આવ્યો. જો રામદેવજી મહારાજનો એમને કુટુંબે જો માન્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. અને આજ આપણું કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં કોઈ એવું ગામ નહીં હોય કે રામદેવજી મહારાજનું મંદિર ન હોય, રામદેવજી મહારાજનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી મહારાજનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. તમારે જોવું હોય તો જોઈ લેજો. એટલે હરભુજી વાણીમાં કહે છે, શું કહે છે?